ચાલો તમને જણાવું આજે ચોટીલા ચામુંડા માતાજી મંદિરનો ઇતિહાસ. ચોટીલાનું આ પવિત્ર સ્થળ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને તે સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામો પૈકીનું એક છે. આ મંદિર ચોટીલા ડુંગરની ટોચ પર આવેલું છે. પૌરાણિક કથા અનુસાર પૂર્વેના સમયમાં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો ખૂબ ત્રાસ હતો. આ રાક્ષસોને મારવા માટે દેવી મહાકાળીએ કાલિકાનું સ્વરૂપ ધારણ કર્યું. મહાકાળીએ આ બંને રાક્ષસોના માથા કાપીને અંબિકા માતા દુર્ગા સમક્ષ રજૂ કર્યા. આ દાનવીરોનો સંહાર કરવા બદલ અંબિકા માતાએ મહાકાળીને આશીર્વાદ આપ્યા કે તેઓ હવેથી ચામુંડા દેવી તરીકે પૂજાશે. કેટલાક ભક્તો અને માન્યતાઓ અનુસાર ચોટીલા ડુંગરને 52 શક્તિપીઠો પૈકીના એક તરીકે પણ ગણવામાં આવે છે. સતીના અર્ધ બળી ગયેલા મૃતદેહના ટુકડા જ્યાં પડ્યા હતા તેમાંથી આ એક સ્થાન છે તેવી લોકમાન્યતા છે. એક લોકમાન્યતા મુજબ પાંડવોના સમયની આસપાસ માં ચામુંડા અહીં પ્રગટ થયા હોવાનું મનાય છે. ચોટીલાનું ઐતિહાસિક મહત્વ. પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ તરીકે ઓળખાતું હતું. હાલનું મંદિર પ્રમાણમાં આધુનિક છે. એવું માનવામાં આવે છે કે 150 વર્ષ પહેલા મંદિરની જગ્યાએ એક નાનો ખંડ હતો અને ત્યારબાદ 1910 થી 1916ની વચ્ચે તેનું નિર્માણ થયું. ચોટીલા ડુંગરની ઊંચાઈ આશરે 1153 ફૂટ 358 મીટર છે.